ટાયર ફાટતા રેલિંગ તોડી ટ્રક રોંગ સાઈડે પલટી મારી. વલસાડ હાઈવે પર 5 કિલોમીટર સુધી ટ્રાફિક જામ થયો. વલસાડના ગુંડલાવ ચોકડી હાઈવે પર વહેલી સવારે એક ટ્રક વાપી તરફથી પૂરપાટ ઝડપે હાઈવેના ફર્સ્ટ ટ્રેક પરથી સુરત તરફ જઈ રહી હતી. તે દરમિયાન અચાનક ટ્રકનું ટાયર ફાટતા ટ્રક હાઈવેના ડિવાઈડરની રેલિંગ તોડી સામેની ટ્રેક પર પલટી ખાઈ ગઈ હતી. સદનસીબે સામેથી કોઈ વાહન પસાર નહીં થતું હોવાના કારણે મોટી હોનારત થતા રહી ગઈ હતી. ટ્રક ડ્રાઈવર અને ક્લીનરનો પણ બચાવ થઈ ગયો હતો. આ અકસ્માતને પગલે ગુંડલાવ હાઈવે પર આશરે 4 થી 5 કિલોમીટર સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો. આ બનાવ બાદ હાઈવે પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ટ્રકને ક્રેનની મદદથી દૂર કરી હતી. ધન્યવાદ.